3 સપ્ટેમ્બર જ્યારે અમારી ડિસ્ટ્રિક્ટનું કેબિનેટનું ઇન્સ્ટોલેશન ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એપી સિંઘના હસ્તે થયું હતું, ત્યારે એમની હાજરીમાં એક પ્રોજેક્ટ એનાઉન્સ કર્યું હતું કે 100 વોટર કુલર અને પ્યુરિફાયર અલગ અલગ સ્કૂલ્સ અને પબ્લિક પ્લેસીસ પર અમે ઇન્સ્ટોલ કરીશું. અને એના પાછળનું અમારું આશય એ હતું કે અમે ઘણા બધા મેડિકલ કેમ્પ્સ કરીએ છીએ, પણ પાણી એક મોટામાં મોટું બીમારીનું કારણ છે. અમે ક્વોલિટી ઓફ વોટર અને સેફટી ઓફ હ્યુમન લાઈફ એ બે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એક ડ્રીમ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો કે 100 વોટર પ્યુરિફાયર વોટર કુલર્સ વર્થ ₹50 lakhs. અને એ વખતે એવું કશું ખબર નહીં હતી કે ક્યાંથી આવશે, પણ બધાનો સપોર્ટ મળ્યો, બધી ક્લબ્સનો સપોર્ટ મળ્યો અને આજે 87th વોટર કુલર વોટર પ્યુરિફાયર યુનિટનું ઇન્સ્ટોલેશન અહીંયા થઈ રહ્યું છે. જ્યારે 3 સપ્ટેમ્બરથી આજ સુધીની વાત કરું તો ફક્ત 7 મહિના થયા છે. અને આ 7 મહિનામાં જો ગ્રાસરૂટ લાયન મેમ્બર જે 20 ભાવના સાથે જોડાય છે, એમના દ્વારા 87 વોટર કુલર વોટર પ્યુરિફાયર ઇન્સ્ટોલ થતા હોય, અને ખાસ જ્યારે હું આજ લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગમાં છું અને એમના દ્વારા આજે 5મું યુનિટ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગના પ્રમુખ આરતીબેન દાવરના નેતૃત્વમાં લાયન્સ ક્લબ કારેલીબાગ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે. પછી એ લીડરશિપના કાર્ય હોય, ફેલોશિપના કાર્ય હોય કે આવા સેવાકીય પ્રવૃત્તિ હોય, ખૂબ સુંદર. અને ઘણા બધા લીડર્સ પણ આ ક્લબમાંથી છે. અમારા ઝોન ચેરમેન આ ક્લબમાંથી છે, પ્રતાપરાવ ભોઈટે. અમારા સીએમટી આ ક્લબમાંથી છે. એ રીતે કોટેચા સાહેબ એટલા સિનિયર, જો ડિસ્ટ્રિક્ટના સિનિયર મોસ્ટ મેમ્બર્સ છે, એ આ ક્લબમાંથી છે. ઘણા બધા અમારા વાઇસ ગવર્નર, જે સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ દેસાઈ, જે હવે ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ થવાના છે, એ પણ આ ક્લબમાંથી છે. સો ક્લબ સુંદર લીડરશિપ પણ આપી રહી છે, સર્વિસ પણ આપી રહી છે અને એની સાથે સાથે ફેલોશિપ પણ આપી રહી છે. તો હું ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ડિસ્ટ્રિક્ટના બધા જ મિત્રોને જે એમને આ 87 વોટર કુલર માટેનું એક યોગદાન આપ્યું છે, કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, એ સર્વેને અભિનંદન આપું છું. ધન્યવાદ.